નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે કપ્તાન નિખિલ ને ફરી એકવાર તમારા માટે સુંદર મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યો છું. ઘણીવાર કેવું થતું હોય તમારા માટે 2 થી 3 યુનિટ એટલે 2-3 બનાવ્યા હોય ને એવા જ પ્રોજેક્ટ લઈ આવ્યો, પણ આ વખતે તમારે એમ કહો ને તો ઈ પણ કમ્પ્લેન્ટ નહીં રહે ને એવી રીતનો પ્રોજેક્ટ લઈ આવ્યો છું. ઓલી સાઈડ થી લાઈન શરૂ થાય છે કે તમે આમ જોઈ શકો છો, લાઈનમાં આપણે રો હાઉસ બનાવેલા છે. ગેટ પેક સોસાયટી તો તમે ઘણી જોઈએ છે, પરંતુ આવી ગેટ પેક સોસાયટી આટલી બધી સુવિધા સાથે અને આવા સુંદર મજાના એલિવેશનમાં એમાં પણ 2 થી 3 ઓપ્શન તમને એક જ હારે જોવા મળે એવો પ્રોજેક્ટ નહીં જોયો હોય, એ જોવા મળશે તમને રાજકોટિયન વ્લોગ્સ ઉપર એક્સક્લુઝિવ. તો મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. આ બજેટ ફ્રેન્ડલી પ્રોજેક્ટની તમામ ડિટેલ તમારી જોડે શેર કરું છું. તો ચાલો શરૂ કરીએ. આજે જે પ્રોજેક્ટની હું વાત કરી રહ્યો છું, સૌપ્રથમ તો તમને પાછળ જે જોવો છો એ રીતના ગેટ પેક સોસાયટી સાથે મળવાનો છે અને તમારા મકાન તમને 30 ફૂટના વાઇડ રોડ સાથે મળવાના છે. સિમેન્ટ રોડ ઓલરેડી બની ગયો છે અને આખો સરાઉન્ડ વ્યૂ તમે જોવો છો. આખી એક જ સોસાયટી અહીંયા ડેવલપ થવાની છે અને અલગ અલગ પ્લાન વાઇઝ અહીંયા ઘણા બધા ટેનામેન્ટ્સ તમારા માટે ડેવલપ થવાના છે. બાકી જો વાત કરું તો આપણા સોસાયટીમાં તમે ગેટ પેક સોસાયટી તમને કીધું તું ઘણી જોઈએ છે, પણ આવી નહીં જોઈ હોય કારણ કે એનો પ્લસ પોઈન્ટ છે. મારી જોડે આવતા રહ્યો. આ બાજુ તમને જોવા મળે છે સોસાયટીનો આવડો મોટો કોમન પ્લોટ, એ પણ તમારા પર્સનલ યુઝ માટે તમે યુઝ કરી શકો છો. એકવાર કોમન પ્લોટની સાઈઝ જોઈ લ્યો. તમે મારી પાછળ જેટલી જગ્યા કમ્પાઉન્ડ પેક વાઇઝ જોઈ શકો છો એ બધી જગ્યા તમને એઝ ઇટ ઇઝ લાઈફ ટાઈમ કોમન પ્લોટ તરીકે મળવાની છે. 10,000 વારનો કોમન પ્લોટ તમને અહીંયા મળવાનો છે. તમે વિચારી શકો છો કે તમે તમારી સોસાયટીની આમ કેમ તો ગ્રુપ બને શું યુઝ કરી શકો છો. તમારે કાર પાર્કિંગની તો ચિંતા જ નથી. એ રીતનો કંઈક આપણે આપણી આ ગેટ પેક સોસાયટીમાં આવડો મોટો કોમન પ્લોટ જોવા મળે છે. તો હવે રહી વાત મકાનની એટલે કે ટેનામેન્ટની, તો ચાલો એની તમામ ડિટેલ્સ પણ તમારી જોડે શેર કરી આપો. હવે છે ને પ્રોજેક્ટ તો ઘણા બધા બતાવે છે, પણ મારું એક આમ કહું તો એક ફરજ બને છે કે તમારા માટે સારા પ્રોજેક્ટ લઈ આવું, બજેટમાં લઈ આવું ને વધુ તમને મળે એનું પણ ધ્યાન રાખવું. તો તમારે પણ થોડુંક ધ્યાન રાખીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. હવે પ્રોજેક્ટની વાત કરું તો એક આ એલિવેશનમાં તમને જોવા મળી જશે 67 વારનું ટેનામેન્ટ. બીજો ઓપ્શન છે કે બાજુમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ જ છે, આ એલિવેશનમાં પણ તમને મળી જશે 67 વારનું ટેનામેન્ટ. અને બીજી વાત કરું તો 13.25 ના ફ્રન્ટ સાથેનું તમને આપણું આજનું આ ટેનામેન્ટ જોવા મળી જશે. જીવરાજ પાર્કમાં 100 વારના બંગલો હોય ને તોય 15 નું ફ્રન્ટ હોય, આપણે 67 વારમાં 13.25 નું ફ્રન્ટ આપેલું છે. એટલે તમારે આમ જોવો ને તો વાઇડનેસ તમને ફીલ થશે અંદર કે ના કંઈક સારું લીધું છે, બજેટમાં લીધું છે અને સારું મળ્યું પણ. તો ગેટની અંદર આપણે એન્ટર થાય ને એટલે તમને આ રીતનું કંઈક આખું ફળિયું જોવા મળી જશે. બાઇક પાર્કિંગ બધું આરામથી થઈ જશે. સીડીની નીચે જ નાનકડો વોશ એરિયા છે. તેની એક્ઝેક્ટ બાજુમાં તમારું કોમન ટોયલેટ છે, જે પણ આ રીતે આખું ડિઝાઇન કરીને જ આપવામાં આવેલું છે. અને આમ કહો ને તો ટાઇલ્સનું એનું વર્ક એવું છે કે તમારા એલિવેશન જોડે મેચ થઈ જાય. બીજી વાત કહું તો આખો ફ્રન્ટનો ગેટ તમને ફૂલ ગેટ જોવા મળે છે. ઓલી હાફ આપણે કહીને ડેલી ટાઈપ એ વસ્તુ અહીંયા જોવા નથી મળતી. ફૂલ મેટલનો ગેટ તમે જોઈ શકો છો કે જે તમારો દરવાજો બંધ થાય તમને એક પ્રાઇવેસીની પણ ફિલિંગ આપી શકે છે. બાકી એલિવેશનમાં બધે ખૂબ સારી ટાઇલ્સ આપેલી છે, પર્સનલ બોર આપેલો છે, અંડર વોટર ટેન્ક આપેલો છે ને એક 13.25 નો ફ્રન્ટ આપેલો છે. હવે આપણે એન્ટર થઈ ગયા છીએ આપણા આજના સુંદર મજાના ટેનામેન્ટમાં. તો ટેનામેન્ટમાં એન્ટર થાવ ને તરત જ તમને એક વાઇડેસ્ટ હોલ જોવા મળે છે, જેને આપણે લિવિંગ રૂમ કહીએ છીએ. આ સાઇઝમાં છે, સી શેપમાં આરામથી તમારું સિટિંગ એરિયા ડિઝાઇન થઈ જશે. અને પાછળની વોલ જુઓ, આ રીતે સુંદર મજાના ટાઇલ્સના વર્ક સાથે તમને અહીંયા પાછળની વોલ ડિઝાઇન કરીને આપવામાં આવેલી છે. પ્લસમાં આખો લિવિંગ રૂમ ટાઇલ્સથી જ કવર કરેલો છે. આમ કહું તો ₹1 તમારો ખોટો ખર્ચો ન થાય ને એનું ધ્યાન રાખીને હું પ્રોજેક્ટ લઈ આવ્યો છું. બધું વર્ક કમ્પ્લીટ જોવા મળે છે. ટીવી માટેની વોલ એકદમ રેડી છે. ટીવી ફિટ કરીને નાનું મોટું ફર્નિચર કરાવી લ્યો. અને હવે તમે આ બાજુ આવતા રહ્યો, તમને આ બાજુથી કિચન એરિયા બતાવું. લિવિંગ એરિયા તો ખૂબ સ્પેશિયસ છે અને એ પણ આ બજેટમાં છે. સાચું કહું તો હવે તમારો કિચન એરિયા શરૂ થાય છે. આખો પર્સનલ ડિઝાઇન કરી શકો છો. તમે કહો ને તો આપણે ઓલું કરાવે છે ને થોડું ફર્નિચર ટાઈપ કરાવીને આખું પાર્ટેશન, એ પાર્ટેશન કરાવી શકો છો. સેન્ટર કિચન એલ શેપમાં પ્લેટફોર્મ, પાણીયારા માટેની જગ્યા જે બહુ રેર જોવા મળે છે કે ગામડાના લોકોને આ જગ્યાનું મહત્વ ખબર હોય છે ને આ જગ્યાની ઉપયોગિતા પણ ખબર હોય છે. તો એ રીતેનું અહીંયા આપેલું છે. બાકી કિચનમાં પણ ફૂલ ટાઇલ્સનું વર્ક, એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનો સામાન માટેની જગ્યા તમને અહીંયા જોવા મળી જશે. અને બસ આમ કહું તો સ્પેશિયસ કિચન આ પ્રાઇસ પોઈન્ટમાં ને આટલી વારમાં આપવાની કોશિશ કરેલી છે આપણે.
હવે ડાયરેક્ટ પાછળ આવી ગયો છું. પાછળની બાજુ તમારો વોશ એરિયા પ્લસમાં એક અટેચ ટોયલેટ બાથરૂમ, રૂમની બદલે આપણે અંદર આપેલું છે. અને બધા દરવાજા તમને આ રીતના લેમિનેટ જોવા મળી જશે. અને હવે કિચનની પાછળ ને વોશ એરિયાની આગળ તમને જોવા મળે છે એક સરસ મજાનો ડિઝાઇન કરેલો તમારો પહેલો બેડરૂમ, કે જે આ સાઈઝમાં છે. આરામથી 6 ફૂટનો કિંગ સાઈઝ કે ક્વીન સાઈઝનો બેડ આવી જશે. લાઇટિંગ, પીઓપી, કલર બધું કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ તમને ગમે એવું આપેલું છે. પ્લસમાં એક્સ્ટ્રા સામાનને સ્ટોર કરવા માટે આવડો મોટો સ્ટોરેજ સ્પેસ આપેલો છે. તો હવે તમે કહેશો કે વોર્ડરોબ માટેની જગ્યા ક્યાં છે? તો વોર્ડરોબ માટેની જગ્યા અહીંયા આપેલી છે. આખી વોલમાં જ તમને વોર્ડરોબ માટેના આપણે કહીએ તો એના પથ્થર ની બધું નાખેલું છે. પ્લસમાં અંદર ટાઇલ્સ નાખી દીધી છે, એટલે જેથી ફર્નિચર કામ કરાવો તો વરસાદની સિઝનમાં તમારું ફર્નિચર બગડે નહીં, એનું ધ્યાન આપવામાં આવેલું છે. હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ. આ એક વસ્તુ તમે જોઈ લ્યો કે જ્યાં વોશરૂમ અને અટેચ ટોયલેટ બાથરૂમ બે આપેલું છે. ગ્રાઉન્ડ ફ્લોર જ આટલો સ્પેશિયસ ને લગજા મસ્ત બનાવેલો છે, તો તમે વિચાર કરો ફર્સ્ટ ફ્લોર કેવો મસ્ત ડિઝાઇન કરેલો છે. આવતા રહ્યો ફર્સ્ટ ફ્લોર ઉપર, ત્યાં શું ડિઝાઇન કરેલું છે તમારા માટે એ બતાવી આપું. હવે છે ને સાચા ફ્રન્ટ નો તમને કદાચ પાર્કિંગમાં નહીં આઈડિયો આવ્યો હોય ને હોલમાં નહીં આવ્યો, અહીંયા તમને આઈડિયો આવશે કે 13.25 નો ફ્રન્ટ હોય તો શું મળે. જોઈ લ્યો તમે કેટલો વાઇડેસ્ટ તમને એમ કહું તો પોર્ચ એરિયા મળે છે, કે તમારો પેસે બાલ્કની એરિયા મળે છે. અહીંયા તમે આરામથી ક્યાંક ગાર્ડન જેવું ડિઝાઇન કરીને ઝૂલો મૂકી શકો છો. એવડી સ્પેસ અહીંયા ઓપન આપવામાં આવેલી છે. જો ફ્યુચરની રિક્વાયરમેન્ટ હોય ને તો તમે અહીંયા બાંધકામ કરાવીને એક્સ્ટ્રા રૂમ હોલ કે કાંઈ પણ ડેવલપ કરી શકો છો. હવે અંદર આવતા રહ્યો, અમે શું ડેવલપ કરીને આપેલું છે એ પણ બતાવી દો. મેન ગેટ થી એન્ટર થાવ એટલે સીધું કિચન આવી જશે તમારા માટે. અહીંયા એ રીતે ડિઝાઇન કરેલું છે કે નાનકડું કિચન આપી દીધું છે. ત્યારબાદ આ બાજુ આવો એટલે એક સરસ મજાનો રૂમ કયો કે હોલ કયો એ આપેલું છે. કોઈ પણ નાનું ફેમિલી હોય કે રેન્ટ ઉપર આપવું હોય, બેયને યુઝફુલ એવી આ ઉપરની સ્પેસ ડેવલપ કરેલી છે. સામેની બાજુ કરો આમ કેમ તો જોઈન્ટમાં આખો સ્ટોરેજ સ્પેસ આપેલો છે. અહીંયા વોર્ડરોબ બનાવી શકો છો. અને આ ડોરની પાછળ કિચન માટેનો એક્સ્ટ્રા સામાન સ્ટોર થઈ જાય એ બનાવી શકો છો. આનાથી તમે તમારી એક ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. એક તો બજેટમાં મકાન ને પાછી ઇન્કમ જનરેટ કરીને આપે. આ રહ્યું તમારું અહીંયાનું અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ બધા ફિટિંગ્સ ની બધું આવી જશે. એની ચિંતા તમારે કરવાની જરૂર જ નથી. અને હવે આપણે આવી ગયા છીએ ટેરેસ એરિયા ઉપર. ટેરેસ તો વધારે જો કે સિમ્પલ જ આવડી તમને ટેરેસ યુઝ કરવા મળે છે. 1000 લીટરની તમારી પાણીની ટાંકી છે. મેન પર્પઝ એ હતો કે આ પ્રોજેક્ટ કોઈ એવા એરિયામાં નથી જ્યાં કોઈ રહેતું નથી. પાછળ જોઈ શકો છો કેવડી મોટી રેસિડેન્સી છે અને માણસો રહે છે અહીંયા. એ રીતનો જ પ્રોજેક્ટ છે. આજુબાજુમાં ઘણું ડેવલપમેન્ટ થયેલું છે અને ઘણા સારા પ્રોજેક્ટ અહીંયા બનેલા છે. તો બસ આ તો આપણો પ્રોજેક્ટ. બાકીની માહિતી નીચે જઈને આપે. તો બસ દર્શક મિત્રો, આ તો આપણો આજનો પ્રોજેક્ટ. હવે પ્રોજેક્ટ વિશેની તો બધી માહિતી તમને આપી જ દીધી છે. તો પ્રાઇસ ને એડ્રેસ શું કામ બાકી રાખો? તમારી બહુ કમેન્ટ્સ હોય છે કે પ્રાઇસ ને એડ્રેસ કહેતા જાઓ. તો પ્રાઇસ ની વાત કરું તો સુંદર મજાના સરસ મજાના તમને ટેનામેન્ટ ઓફર થવાના છે 29 લાખ રૂપિયામાં જ. બરોબર ને? એડ્રેસ ની વાત કરી તો આપણે આપણો આજનો પ્રોજેક્ટ આવડી મોટી સોસાયટી આવેલી છે આજી ડેમ ચોકડીથી તદ્દન નજીક. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર ગમે ત્યાં આપણો નંબર આપેલો છે, તમે આપણો કોન્ટેક્ટ કરી શકો છો. અને જરૂરથી જરૂર જો આ બજેટમાં સારું ટેનામેન્ટ સારી સોસાયટીમાં અને સારા એરિયામાં શોધતા હોય તો એકવાર અમારો કોન્ટેક્ટ જરૂરથી કરજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે મળીશું આપણા નવા વિડીયોમાં. જય હિન્દ દોસ્તો.